હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. સ્ટાન્ડર્ડ 12માં આપનું સ્વાગત છે. યુ ઓલ આર વેલકમ ઇન સ્ટાન્ડર્ડ 12. આપણે છેલ્લા 2 લેક્ચરથી યુનિટ નંબર 2 ઉપર છીએ, જેનું ફર્સ્ટ રીડ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અને તમે ખૂબ જ રસપૂર્વક આ યુનિટમાં ધ્યાન આપો છો. બરાબર. યુનિટમાં આગળ શરૂઆત કરતાં પહેલાં એક સમરી એની જે છે એ જોઈ લઈએ કે વોલ્ટ ડિઝની, કે જેનો બ્રધર છે રોય ડિઝની, એના દ્વારા વોલ્ટના જીવનનું ચરિત્ર, બરાબર, કેરેક્ટર ઓફ વોલ્ટ આપણી સામે ડિસ્ક્રાઇબ કર્યું છે. અને એમાં આપણે વિવિધ બાબત જોઈ, જેમાં શરૂઆતમાં જે વોલ્ટ છે એની અસર હયાત નથી છતાં પણ હાલમાં છે, એટ પ્રેઝન્ટ એ અલાઇવ છે એવું લાગે છે, કારણ કે એનું કાર્ય એવું છે, એનું નામ એવું છે, જે કંઈ કામ થાય છે એ બધામાં વોલ્ટની હયાતી બતાય છે. ત્યારબાદ વોલ્ટ જે છે એ કોમ્પ્લેક્સ મેન છે, એ પ્રકારનું એક સેન્ટેન્સ આપણી સામે મૂક્યું રોએ કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એને ડિસ્ક્રાઇબ કરતાં પણ એણે જણાવ્યું કે એ એનિમેટર છે, રાઇટર છે અને પ્રોડ્યુસર છે, એની માટે જીનિયસ છે. અને જે લોકો એના શો જોવે છે, એના મેગેઝિન રીડ કરે છે, એના માટે એક વાર્મ અને કાઇન્ડલી પર્સન છે. બેન્કર્સ માટે એણે કીધું કે વાઇલ્ડમેન તરીકે છે, કારણ કે એણે ઘણીવાર દિવાળું ફૂંકેલું છે. અને રોયના મત મુજબ વોલ્ટ એટલે કિડ, કે જેનામાં ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જે છે એ સાક્ષાત કરવાની, એમાં સક્સેસ જવાનો એબિલિટી હતી, એનામાં એ પાવર હતો. એ રીતના વોલ્ટના કેરેક્ટરને આપણી સામે કોમ્પ્લેક્સ છે એ બાબત રજૂ કરી. ત્યારબાદ વોલ્ટ વિશે વધારામાં જણાવતા એણે પોતાના ભૂતકાળની બાબતો જે છે, બાળપણની બાબતો છે, આપણી સામે રજૂ કરી કે વોલ્ટ અને એનો બ્રધર એટલે કે રોય બંને જે ઓલ્ડ ફાર્મ એમનું જે છે એમાં જતા, અને ત્યાં વોલ્ટે પહેલું સ્કેચ જે છે એક એનિમલનું દોર્યું હતું. ત્યારબાદ વધારામાં કહે છે કે વોલ્ટને ટ્રેન પ્રત્યે બાળપણથી લગાવ હતો, કારણ કે જ્યારે વોલ્ટ અને રોય ફાર્મની અંદર છે ત્યારે રાત્રે જે ટ્રેન પસાર થાય છે એના વિસલ સાંભળી અને વોલ્ટ અને રોય બંને ખૂબ જ આનંદ કરતા, અને એના પ્રત્યે ખૂબ જ રસ ધરાવતા. એમાં એને ખૂબ જ એક આકર્ષણનું કેન્દ્રબિંદુ એની માટે હતું ટ્રેન, અને માટે જ તે વોલ્ટે જ્યારે ડિઝનીલેન્ડનું સર્જન કર્યું ત્યારે એમાં એક આર્ટિફિશિયલ ટ્રેન જે છે એ પણ મૂકેલી છે. ત્યારબાદ વિશેષ જણાવતા રોય કહે છે કે વોલ્ટ પોતે નાનપણથી તે ડ્રોઈંગનો શોખીન હતો, અને એણે પોતાના નેબર જે છે એના હોર્સનું એક ચિત્ર દોર્યું હતું, અને એના બદલામાં એને ત્યારે એક ચૂકવણું મળ્યું હતું, પેમેન્ટ મળ્યું હતું, અને એ હતું અ નિકલ. એને પહેલું જે સ્કેચ બનાવ્યું નેબર્સ હોર્સનું એનું એને મળ્યું હતું. ત્યારે આપણે 2 બાબતો ક્લિયર કરી કે ફર્સ્ટ સ્કેચ તો એ સ્કેચ ઇન ધ ફાર્મ, અને ફર્સ્ટ સ્કેચ ઇન વિચ હી વોઝ પેડ, એની માટે આપણે કીધું નેબર્સ હોર્સ. તો એ બાબત ધ્યાનમાં લેશું અને એ બાબતને યાદ રાખશું, જે ત્યારે પણ કીધું હતું, ફરીથી પાછો કહું છું. ત્યારબાદ વોલ્ટની જે જર્ની શરૂ થઈ છે એની વાત આપણી સામે આવી કે એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, અને કાન્સ સિટીની અંદર એણે પોતાની પહેલી કાર્ટૂન કંપની ચાલુ કરી, જેમાં એ નિષ્ફળ ગયો. અને ત્યારબાદ એણે પોતાના લક હોલિવૂડમાં અજમાવવા માટેનું નક્કી કર્યું, અને ત્યારે મિત્રો યાદ રાખજો કે એની એજ 21 યર હતી. અને બીજી બાબત કે હી ઇઝ નોટ અ રિચ પર્સન, હી ઇઝ નોટ બિલોંગ્સ ટુ અ રિચ ફેમિલી, yet he has started to try in Hollywood. At that time we have seen that Roy described that he came with a cheap suitcase, બરાબર, એક નાની સુટકેસ લઈને આવ્યો છે, and all his belongings contained in the bag. જે કાંઈ એની સાધન સામગ્રી હતી એ બધું જે છે એ બેગમાં જ હતું, મીન્સ કે આટલું જ એની પાસે હતું. એક બેગ લઈને જ એ પોતે હોલિવૂડમાં ટ્રાય કરવા માટે ગયો હતો, એનાથી વિશેષ એની પાસે કશું હતું નહીં. ત્યારે એ લોકો એક અંકલ પાસેથી $500 જે છે બોરો કરે છે, ઉછીના લે છે, અને પોતે અલાયન્સ કાર્ટૂન લેન્ડ જે છે એ ચાલુ કરે છે. પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળે છે. અપાર પ્રયત્નો, અથાગ પરિશ્રમ, અને છતાં એ લોકો એમાં નિષ્ફળ જાય છે. પણ નિષ્ફળતાની પરવા કર્યા વગર એ આગળ વધે છે, અને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની બીજી સિરીઝ ચાલુ કરે છે. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે એ પણ એટલી બધી અસર બતાવી શક્યું નહીં. ઓકે, તો આગળના એના જે ટોપિક મુજબ એણે જે ઓસ્વાલ્ડ ધ રેબિટના ન્યૂયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર છે એની સાથે કરાર કર્યા, અને એ કરાર મુજબ એ ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે એના હાથમાંથી વહી ગયું. ઓકે, તો
તો સફળતા ચાખતા ચાખતા વોલ્ટ જે છે એ ત્યાં આગળ પોતાના હાથમાંથી આ પ્રોજેક્ટ પડતો મૂકે છે અને ત્યારબાદ એ પોતે રોયને જણાવે છે કે હવે આપણે આપણું પોતાનું અવર ઓન માઉસ જે છે એની ઉપર સિરીઝ ચાલુ કરીએ છીએ અને એ માઉસ જે છે એ હવે આપણું પોતાનું જશે, એટલે કે મિકી માઉસ. ત્યારબાદ રોય ડિસ્ક્રાઇબ કરે છે કે એની 40મી જે જન્મદિવસની જે ઉજવણી જે છે એ ઉજવણીની અંદર જે રિપોર્ટ છે, રિપોર્ટ મુજબ ડિઝનીલેન્ડ અને ડિઝની શો આ જે કંઈ એના જે પાસા હતા, જે એના ડિવિઝન હતા, એ દરેકની અંદર ખૂબ જ સફળતા મળેલી અને એના માટે એણે રિપોર્ટ આપ્યા છે કે બધાની અંદર એના મેગેઝિન હોય તો પણ લાખો લોકોએ વાંચ્યા છે, એના ટીવી શો પણ લાખો લોકોએ જોયા છે, ઇવન ડિઝનીલેન્ડની મુલાકાત પણ લાખો લોકોએ લીધી છે. તો એ સફળતા જે છે એ તેને ત્યારે મળી છે, એના આંકડા આપણી સામે મૂક્યા છે. ઓકે, તો ડિઝનીલેન્ડની શરૂઆત થઈને 40 વર્ષનો સિનેરિયો જે છે એ આપણી સામે આવ્યો અને પછી ત્યારબાદ એણે વોલ્ટના અલગ અલગ જે વર્ચ્યુસ છે, એના જે ગુણ જે છે એના વિશે વાત કરી. તો એમાં પહેલી બાબત એ હતી કે વોલ્ટ જે છે એનામાં એક એવી શક્તિ હતી કે એક કોઈ પણ નાની કે મોટી ઘટના હોય એને સ્પેશિયલ ઘટનામાં ફેરવી નાખતો. એનામાં એ એક તાકાત હતી, એક પાવર હતો. તો એના માટે થઈને રોય જે છે પોતાના સનનું એક્ઝામ્પલ આપે છે કે જ્યારે રોય એડવર્ડને ઓછબડા નીકળ્યા છે અને ત્યારે વોલ્ટ જે છે એના ઘરે આવે છે અને ત્યારે વોલ્ટ એને એક સ્ટોરી કહે છે, બરાબર, જે આપણે ત્યારે વાત કરીએ મુજબ એક રનિંગ ઓન કાર્ટૂન સિરીઝ હતી અને એના વિશે એણે જ્યારે ચર્ચા કરી ત્યારે એ યંગ ચાઇલ્ડ જે હતું, નાનું બાળક જે છે એ પોતાની બધી પીડા ભૂલી જાય છે અને વોલ્ટમાં એ મગ્ન થઈ જાય છે. એ વોલ્ટની ક્ષમતા હતી, એની એબિલિટી હતી. તો એની એબિલિટી વિશે આપણને ત્યાં ખ્યાલ આવ્યો અને જ્યારે એ બાળકે એ કાર્ટૂન મૂવી જોયું ત્યારે એ નાસીપાસ થયો, ડિસઅપોઇન્ટેડ થયો કે જે અંકલ વોલ્ટે સ્ટોરી કીધી હતી ત્યારે જે મને મજા આવી એવું મને આમાં જોવામાં મજા ન આવી. તો એનામાં એ એબિલિટી હતી કે કોઈ પણ લાર્જ ઓર સ્મોલ ઇવેન્ટ જે છે એને એ એકદમ રસપૂર્વક રીતના એટ્રેક્ટિવ બનાવી દેતો, સ્પેશિયલ બનાવી દેતો. બીજા એના લક્ષણની બાબત આપણી સામે આવી જેમાં એ બધાના ઓપિનિયન લેતો પણ ફાઇનલ જજમેન્ટ જે છે એ પણ પોતાના પર રાખતો. તો એની માટે પણ આપણી સામે એક ઇવેન્ટ મૂકી કે જ્યારે એક કાર્ટૂન જે છે એના વિશે ટીકા થઈ, એના સ્ટાફના લોકોએ પણ ટીકા કરી, ત્યારે એણે પોતાનો જે પ્રોજેક્ટનિસ્ટ જે છે, પ્રોજેક્ટર જે છે એને પૂછ્યું અને એ વોલ્ટની સાથે સહમત થયો. તો વોલ્ટે તેને પણ એમ કીધું ભાઈ તું તારું કામ કર, કારણ કે વોલ્ટ જે છે એ નિર્ણય તો પોતાની રીતે જ લેતો, કોઈ એના વખાણ કરે છે કે કોઈ એની ટીકા કરે છે એનાથી એને કોઈ ફેર પડતો નથી. ઓકે, પછીની બાબત આવી કે દરેક બાબતની અંદર ઇન્વોલ્વ રહેતો, ઝીણી કોઈ પણ બાબત હોય એમાં ઇન્વોલ્વ રહેતો અને એની માટે થઈને આપણી સામે સ્ટોરીના એન્ડમાં આપણે જોયું એ મુજબ એક સ્ટોરી ટેલર જે છે એ સ્ટોરી કહે છે ત્યારે ત્યાં આગળ એમાં એ બદલાવ કરવાનું કહે છે સેન્ટેન્સમાં, બરાબર. તો એમાં ઓન બાઇસિકલ હતું, એની જગ્યાએ બાઇસિકલ કરવાનું એણે સૂચવ્યું. તો આ બાબત બધી જે છે એ આપણને વોલ્ટના કેરેક્ટર વિશે સમજાવે છે કે વોલ્ટની અંદર જે કંઈ ક્વોલિટીઝ જે છે એ ક્વોલિટીઝ બધી સ્પેશિયલ છે અને પરફેક્ટ છે અને એ રીતના જે આગળ વધવા માંગે છે. ઓકે, ત્યાંથી યુનિટમાં આગળ વધીએ. બિફોર ધેટ લાસ્ટ લેક્ચરમાં મેં તમને લોકોને એક પ્રશ્ન પૂછ્યો હતો અને તમને કોમેન્ટ કરવા માટે કહ્યું હતું, બટ there is only a student who has replied me. ઓકે, બાકી કોઈ મને એમાં રિપ્લાય આપ્યો નથી. તો શું આપણે એ બધું ભૂલી ગયા છીએ જે સ્ટાન્ડર્ડ 11માં ફંક્શનલ ગ્રામર કર્યું છે તે લેંગ્વેજ ફંક્શન આપણી સામે આવ્યા એ ભૂલાઈ ગયા છે? જો એવું થયું છે તો એકવાર પ્લીઝ રિવિઝન કરી લેવાનું, રીડ કરી લો, કારણ કે થોડા સમય પછી આપણે પાછા જ્યારે લેંગ્વેજ ફંક્શન ઉપર જશું ત્યારે તો એ જોવાનું જ છે, પણ અત્યારે જો આપણે રિવિઝન થોડું કરેલું હશે તો આપણને સરળ પડશે. ઓકે, સો આઈ સજેસ્ટ યુ that once read that all functions and prepare for it. ઓકે, ચાલો હવે યુનિટમાં અત્યારે આપણે આગળ વધીએ છીએ. ટેક્સ્ટ બુકમાં ધ્યાન તમારું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અહીં આપણે જે છેલ્લે સેન્ટેન્સ જોયું હતું, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, ત્યાં આપણે સ્ટોપ કર્યું હતું અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ. The story of Disneyland, perhaps better than anything else, illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in.
કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, સ્ટોરી જે ડિઝનીલેન્ડની છે, એટલે કે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, એ બીજી બધી બાબત કરતાં ખૂબ જ સારી છે, શ્રેષ્ઠ છે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ's વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, કે જે એક ઉદાહરણ આપે છે વોલ્ટનું જે વિઝન છે, બરાબર છે, એને જે ભવિષ્ય જોયું છે, એને જે કરવું છે, એ વોલ્ટ's વિઝન અહીંયા તમને બતાવી છે, એનું ઉદાહરણ છે. એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, અને એની મક્કમ નિર્ણય શક્તિ, એનું ઉદાહરણ જે છે એ ડિઝનીલેન્ડ છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, કે જે આઈડિયા એના હતા એમાં એ માનતો, બરાબર, કે વોલ્ટના જે આઈડિયા હતા એ વોલ્ટના આઈડિયા જે છે કે જેમાં એ માનતો અને એ ખરેખર સામે સાર્થક થયા, એ બાબત જે છે એ ડિઝનીલેન્ડમાં જોવા મળી. અને એ ડિઝનીલેન્ડ વોલ્ટના વિઝનની અને એના જે મક્કમ નિર્ણય શક્તિ જે છે એનું એક ઉદાહરણ આપણી સામે છે કે વોલ્ટ શું છે અને વોલ્ટની કલ્પના શક્તિ શું છે, વોલ્ટના આઈડિયા શું છે, એ બધી બાબતનું એક્ઝામ્પલ જોવા જઈએ તો એ છે ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડની સ્ટોરી મીન્સ કે એણે એનું ક્રિએશન કઈ રીતના કર્યું, હાઉ they build that Disneyland, that is very important task for us. For years Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years, વર્ષો સુધી Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષોથી વોલ્ટે આ એક નવા જ પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ બનાવવાનો છે, એના સપનાને એણે સેવ્યું, નષ્ટ, ઉછેર્યું. એ સપનું એના મગજમાં હશે વર્ષોથી કે મારે આવું કંઈક કરવાનું છે. હવે એ જેનું ડ્રીમ જે છે એ ડ્રીમને એણે વર્ષો સુધી ઉછેર્યું. મીન્સ કે એના મનમાં જે વિચાર આવ્યો છે, જે આઈડિયા આવ્યો છે, જે એનું ડ્રીમ છે, જેનું વિઝન છે, એને એણે પકડી રાખ્યું અને એનું સ્વરૂપ મોટું કરતો જ ગયો, મોટું કરતો જ ગયો. એ મક્કમ શક્તિ જે છે, એની નિર્ણય શક્તિ જે છે, એ અહીંયા બતાવે છે કે સપનું જે જોયું અથવા તો જે કરવાનું ઈચ્છું એ કરી બતાવ્યું. આપણે ઘણીવાર અમુક નિર્ણય લેતા હોઈએ છીએ પણ પછી આપણે એ નિર્ણયને નર્સ ન કરતા અને સેવતા ન હોઈએ, બરાબર છે. આપણને એમ થાય કે આ કરી નાખવું છે, તો 2 દિવસ 3 દિવસ વિચાર માઇન્ડમાં રહે છે, પછી આપણે એ બાબતને ભૂલી જઈએ છીએ. તો વોલ્ટમાં એ બાબત નહોતી, એણે એને નષ્ટ, બરાબર, શાંતિથી એને મોટું કરતો રહ્યો, એનું સ્વરૂપ વધતું ગયું, એને સેવતો ગયો. તો એ એમ્યુઝમેન્ટ પાર્ક એ વોલ્ટનું એક સપનું કે જે સપનાને એણે ઉજાગર કર્યું છે. It would be a potpourri of all his ideas conjured up by his fertile imagination. હવે સાંભળો, it would be a potpourri of all the ideas. એ જે છે એ એના જે કંઈ પણ આઈડિયાઝ હતા એ બધાની પોટપોરી, કુંભગળો હતો કે જેની અંદર એના મગજમાં જે કંઈ આવ્યું એ તમારે જોવું છે તો તમારી સામે ડિઝનીલેન્ડ છે. તો એના મગજમાં જે કાંઈ આઈડિયાઝ ભેગા થયા હતા એ બધા જ આઈડિયા જે છે, બરાબર છે, એ બધા જ આઈડિયા, બધી જેની કલ્પના શક્તિ, એની પોટપોરી એટલે ડિઝનીલેન્ડ, બરાબર, એનો કુંભગળો એટલે ડિઝનીલેન્ડ. તો પોતાની અદમ્ય શક્તિ, પોતાની જે ઇમેજિનેશન પાવર જે છે એ ઇમેજિનેશન પાવર જે છે એ જોવા માટે થઈને, એ રચવા માટે થઈને એણે ડિઝનીલેન્ડનું સર્જન કર્યું છે. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. But the idea of sinking millions of dollars, બરાબર છે, પણ એક એવો આઈડિયા કે જેમાં લાખો ડોલર જે છે એ નાખવાના છે, બરાબર છે, લાખો રૂપિયા જે છે એમાં નાખવાના છે, મીન્સ કે પૈસાનું પાણી કરવાનું છે, એવો આઈડિયા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, એક એમ્યુઝમેન્ટ પાર્કમાં આટલા બધા રૂપિયા નખાય. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને એ તે વોલ્ટ જે હોય છે એવો એમ્યુઝમેન્ટ પાર્ક અને એમાં આટલા બધા રૂપિયા નાખવા, seemed so preposterous that he wouldn't mention it to. અને આ એક
તર્ક વિહોણી બાબત હતી. એમાં જો કોઈ જોવા જઈએ તો કોઈ જાતનું લોજિક જ નહોતું, કે બુદ્ધિશક્તિ જેવું કંઈ એમાં દેખાતું જ નહોતું કે આવો વળી પાર્ક બનાવશે. આવા આઈડિયાઝ એના મગજમાં છે કે જે આઈડિયા લોકો ક્યારે માની જ ન શકે, સ્વીકારી જ ન શકે, કલ્પી જ ન શકે, એવા આઈડિયાઝ એની ઉપર લાખો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, લાખો ડોલર એમાં નાખવાના છે. એ બાબત જે છે he wouldn't mention it to anyone. એ બાબત એણે ક્યારેય કોઈને જણાવી જ નહોતી. બરાબર, એના મગજમાં જે બાબત જે છે એ સ્પષ્ટ છે, એમાં લાખો ડોલર જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ એ જે સર્જન છે, એનું જે ડ્રીમ છે, એના વિશે એણે ક્યારેય કોઈને જાણ કરી જ નહોતી. કારણ કે જો કોઈને વાત કરે તો વોલ્ટ ઉપર હસી કાઢે કે ભાઈ એવું થોડા પૈસા નખાતા હશે, એવા થોડા રૂપિયા બગાડાતા હશે. કારણ કે વોલ્ટની ઇમેજિનેશન છે એની કમ્પેરિઝનમાં કોઈ આવી શકે એવું જ નથી કે વોલ્ટને સમજી શકે. વોલ્ટના આઈડિયા જે છે એ ખરેખર ડ્રીમ નથી, પરંતુ એ એકચ્યુઅલ છે. એ બાબત સમજવા માટે લોકો ત્યારે તૈયાર જ નહીં હોય, જેને કારણે એને કોઈને વાત જ નહોતી કરી. he just quietly began planning. બસ એણે શાંતિથી, એકદમ શાંતિથી એનું પ્લાનિંગ જે છે એ ચાલુ કરી દીધું. મીન્સ કે ડિઝનીલેન્ડ સર્જન કરવા માટેનું જે આ મનમાં જે પ્લાનિંગ છે, એ પ્લાનિંગ એણે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે, કોઈને જાણ કર્યા વગર. એઝ યુઝ્યુઅલ, though he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. As usual, દર વખતેની જેમ, હર વખતેની જેમ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. જે અવારનવાર કે જે તે પ્રોજેક્ટમાં એ લોકોએ કામ કર્યું છે કે જેમાં એ બધાને અસર કરતો એવો આ નિર્ણય જે છે એણે જાહેર કર્યો અને એકદમ ઉત્સાહપૂર્વક એણે આ બાબત જે છે એ લોકોને જણાવી. મીન્સ કે રોય અને એની ટીમ જે હતી એ લોકોને એણે જણાવી કે હવે આપણે આ શરૂઆત કરીએ છીએ. બરાબર, તો આ જે ઉત્સાહપૂર્વક એણે પોતાના ઉત્સાહપૂર્વક આ બાબત જે છે એ આ લોકોને જણાવી અને એની જે આ રજૂઆત હતી એ રજૂઆતથી આ બધા જે છે એ પ્રભાવિત થયા. Someone asked, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કોઈકે પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? બરાબર, કોઈકે પૂછી લીધું કે ડિઝનીલેન્ડ કેવો દેખાશે? ક્વિકલી કેમ ધ રિપ્લાય. તાત્કાલિક વોલ્ટનો જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જવાબ ખૂબ જ સરસ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એવો લાગશે જેવું આ પૃથ્વી ઉપર કંઈ સર્જન જ નથી. મીન્સ કે પૃથ્વી ઉપર જે કાંઈ અત્યાર સુધી સર્જન થયું છે એમાંથી શ્રેષ્ઠ, બેસ્ટ જે છે એવું લાગશે ડિઝનીલેન્ડ. ઓકે, કોન્ફિડન્સ જુઓ તમે અહીંયા. બરાબર, કે ડિઝનીલેન્ડ બનાવવાની તો વાત કરો છો, એ કેવું લાગશે બધું? તો એનો જવાબ વિથ કોન્ફિડન્સ છે. બરાબર છે, એને પોતાની જાત ઉપર ભરોસો છે કે એ ડિઝનીલેન્ડ તો એવું બનશે કે એની જેવું પૃથ્વી ઉપર કાંઈ છે જ નહીં. અને મિત્રો, ખરેખર એ બાબત અત્યારે સાબિત થઈ છે, અત્યારે એ સાચી છે કે ખરેખર ડિઝનીલેન્ડ જે છે એ ડિઝનીલેન્ડ છે. માત્ર એના વિડીયો જોઈએ તો એ આપણું મન જે છે એની તરફ એટ્રેક્ટ થઈ જાય કે એકવાર તો આની મુલાકાત લેવી જોઈએ, મજા આવે એવું છે. તો એવું ખરેખર સુંદર સર્જન જે છે વોલ્ટે કરી નાખ્યું. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Predictably, અનુમાન તો હતું જ તે કે we had trouble raising money, પૈસા જે છે એ ઘટશે, એવો તો અમારું અનુમાન હતું જ તે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ છતાં પણ ખુલ્યું, ચાલુ થયું. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ જે છે એ શરૂ થઈ ગયું. બરાબર, જે કંઈ પ્રશ્નો આવ્યા એ ગણતરી મુજબ હતા જ તે, કારણ કે જે ખર્ચો કરવાની ગણતરી હતી વોલ્ટની, જે એના ડ્રીમ હતા, એ ડ્રીમને સાકાર કરવા માટે પૈસા તો એની માટે ઓછા જ પડ્યા એમ હતા, પણ છતાં એ લોકોએ ડિઝનીલેન્ડની શરૂઆત કરી દીધી જુલાઈ 1955. બરાબર, અને રાઇટ નાવ અત્યારે આપણે જ્યારે આ યુનિટ ભણી રહ્યા છીએ ત્યારે પણ આજે 1 જુલાઈ છે. ઓકે, તો આપણે જુલાઈને જુલાઈ સાથે કમ્પેર કરી અને આ ડેટને યાદ રાખશું. ત્યારે શોર્ટ નોટ આપણે ડ્રાફ્ટ કરવી છે તો આ બાબત આપણા માઇન્ડમાં હોવી જોઈએ. ટ્રુ ફોલ્સ માટે આ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું. બરાબર છે, જુલાઈ 1955, ઇટ ઇઝ
most important date for us, for true false too. Okay. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Since that first day, એ પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. પહેલા દિવસથી લોકોના ટોળે ટોળા એ ડિઝનીલેન્ડની મુલાકાત માટે આવે છે. વોલ્ટની જે ઇમેજિનેશન જે છે એ જોવા માટે આવે છે. એનું જે એક યુનિક ક્રિએશન છે, એક અલાયદું સર્જન જે છે એ જોવા માટે એ ડિઝનીલેન્ડની શરૂઆતના દિવસથી જ આવે છે. ઓકે, તો અહીંયા આગળ આપણી સામે સિન્સ શબ્દ આવ્યો છે. બરાબર, ફંક્શનલ ગ્રામરમાં આપણે એ શબ્દને જોયો છે કે જે સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમનું ઇન્ડિકેશન કરે છે. સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે એ સમયે, એટલે કે પહેલા જ દિવસે, બરાબર, પહેલા જ દિવસ જે છે ત્યારની વાત કરી. ડિઝનીલેન્ડ શરૂઆત થઈ ત્યારનો પહેલો જ દિવસ એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યારથી લાખો લોકો એની મુલાકાત લીધી છે. બીજી એક બાબત તમારી સામે છે, હેવ ફ્લોક્ડ. ફ્લોક્ડ શબ્દ અહીંયા આવ્યો છે આપણી સામે, જે કલેક્ટિવ નાઉનનો એક્ઝામ્પલ છે. તો ફ્લોક શબ્દ જે છે એ મેં તમને ગ્રામરના ટોપિકમાં સમજાવ્યું ત્યારે એવું કીધું કે જ્યારે બર્ડ્સ જે છે એ બર્ડ્સ જ્યારે ગ્રુપમાં છે તો એના માટે ફ્લોક શબ્દ વપરાય. તો અહીંયા લેખકે રોયે લોકો માટે ફ્લોક શબ્દ વાપર્યો છે, કારણ કે પક્ષીઓનું ટોળું જે છે એમાં જે ક્વોન્ટિટી હોય છે, એમાં જે સંખ્યા હોય છે એટલી સંખ્યામાં લોકો આવે છે. એટલે કે પક્ષીઓની જેમ લોકો ત્યાં આગળ આવે છે બધું જોવા માટે થઈને. એટલા માટે થઈને પીપલ માટે ત્યાં ફ્લોક શબ્દ જે છે એ કલેક્ટિવ નાઉન મૂક્યું છે. જનરલી આપણે ગ્રુપ શબ્દ અહીંયા યુઝમાં લઈએ છીએ, પણ અહીં પીપલ માટે પણ ફ્લોક શબ્દનો ઉપયોગ કર્યો છે, જે આપણે સેજ જોવા જેવું છે. સેજ ઓફબીટ આપણી સામે આવ્યું છે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ shiniest toy in the world. Walt used to wander through the park staring as happily as any tourist. Okay, તો જો, like a kid with a new toy, the biggest, the shiniest toy in the world. એક બાળકની જેમ એક નવું રમકડું, એક બિગેસ્ટ મોટામાં મોટું રમકડું, અને શાઇનેસ્ટ જે સૌથી તેજસ્વી એવું રમકડું દુનિયાનું એટલે ડિઝનીલેન્ડ. વોલ્ટ માટે આ એક રમકડું, એક મોટું રમકડું, એક તેજસ્વી રમકડું જે છે એ વિશ્વ માટે વોલ્ટ દ્વારા સર્જન પામ્યું છે. ઓકે, અને ખરેખર ડિઝનીલેન્ડ છે એક પ્રકારનું તમને ટોય જ લાગે, બરાબર, કારણ કે એની અંદર ફૂલ ઓફ ટોયસ, ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, ફૂલ ઓફ એન્જોયમેન્ટ, ઓકે, ફૂલ ઓફ પીસ, એ બાબત જે છે તમે ફીલ કરી શકો. માત્ર એનો વિડીયો જોશો તો પણ તમને એની અનુભૂતિ થશે. Walt used to wander through the park staring as happily as any tourist. Walt used to wander. Walt એમાં આંટા મારવા માટે, બરાબર છે, રખડવા માટે ટેવાયેલો હતો. એમાં એ રોમિંગ કર્યા કરતો. થ્રુ ધ પાર્ક, આખા બગીચાની અંદર, આખા એમ્યુઝમેન્ટ પાર્કની અંદર એ ફર્યા જ કરતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને બધી વસ્તુને જોયા કરતો. સ્ટેરિંગ, જોયા કરતો, બરાબર છે, જાણે કે એ પોતે એક ટુરિસ્ટ હોય, બરાબર. તો પોતાનું જ સર્જન છે, પોતાના જ સર્જનને જોઈને એ એની સામે જોયા જ કરે છે કે આહા, કેટલું સુંદર સર્જન થઈ ગયું છે. જે મારી કલ્પના શક્તિ હતી એ મારી સામે ઊભી છે. અને એ કેટલો ખુશ હશે વ્યક્તિ, કારણ કે આપણે તો એની સ્ટ્રગલ જોઈ છે અને એની સફળતા જોઈ છે, માત્ર 2 કે 3 લેક્ચરમાં જોઈ છે. એના લાઈફમાં એણે કઈ રીતના આ બધું પામ્યો હશે એ અનબિલિવેબલ છે. વી કેન નોટ થિંક અબાઉટ દેટ. આપણે તો એ બાબત વિચારી જ ન શકીએ કે એણે કેટલું કર્યું હશે, કેટલું સેક્રિફાઈસ આપ્યું હશે અને કેટલું હાર્ડવર્ક કર્યું હશે. ઓકે, તો ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ છે જુલાઈ 1955, કે જે પોટપોરી છે વોલ્ટના માઇન્ડની, એના જે આઈડિયાઝ જે છે એ આઈડિયાની એ પોટપોરી જે છે, અને એક ખૂબ જ મોટું એનું ડ્રીમ જે છે એણે સાર્થક કર્યું છે. આગળ જોઈએ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortunes. Okay,
ઓવરવેમિંગ સક્સેસ, એક અપાર અદ્ભુત સફળતા જે મળી કે જે વોલ્ટના ક્રેઝી આઈડિયાઝ જે હતા એણે ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. બરાબર છે, ડિઝની ફોર્ચ્યુન્સમાં એ બાબતે જે છે એ નવી શરૂઆત આપી દીધી. બરાબર છે, વધારે પ્રેશર આપી દીધું, વધારે એને પુશઅપ મળી ગયું અને એ બાબત જે છે એ ડિઝની લેન્ડની શરૂઆત પછી એના જે આઈડિયાઝ હતા એને વધારે વેગ મળ્યો. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં સફળતાએ ક્યારેય વોલ્ટમાં બદલાવ લાવી શક્યો નથી. બરાબર, આ સેન્ટેન્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ. સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, સફળતા મળી ગઈ તો વોલ્ટ બદલાઈ ન ગયો. પોતાના એટીટ્યૂડમાં કોઈ જાતનો ફેર ન આવ્યો, પોતાની પર્સનાલિટીમાં કોઈ જાતનો ફેર ન આવ્યો, પોતાની લાઈફસ્ટાઈલમાં કોઈ જાતનો બદલાવ નથી આવ્યો. સામાન્ય પબ્લિક જે છે, સામાન્ય વ્યક્તિ કોઈ છે તો એને થોડી પણ સફળતા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે એરોગન્ટ બની જાય છે, ઘમંડી બની જાય છે, વ્યવસ્થિત જવાબ નથી આપતા. ઇવન સ્ટુડન્ટ જ્યારે પેલી ટેસ્ટની અંદર સારા માર્ક આવી ગયા છે તો પછી બીજા સ્ટુડન્ટને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા. કારણ તો કે અમને સારા માર્ક આવી ગયા છે, વી આર સ્કોલર. આ પ્રકારનો એક ઈગો જે આવી જાય છે એ વોલ્ટે આટલું સર્જન કર્યું છે છતાં એનામાં નથી આવ્યું. તો આ એક ક્વોલિટી એની જે છે એ વી હેવ ટુ એપ્લાય, આપણે એ અપનાવવી જોઈએ, આપણા જીવનમાં એ હોવી જોઈએ કે સફળતા મળતાની સાથે બદલાઈ ન જવાય ક્યારે. ઓકે, બીજી બાબત, ત્યાં યટ શબ્દનો ઉપયોગ થયો છે જે તમને ખ્યાલ છે કે આ ફંક્શનનો છે. ઓકે, તો આજે ફરીથી તમને લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે યટ શબ્દ જે છે એ કયા ફંક્શનનો છે, કયા લેંગ્વેજ ફંક્શનનો છે, એનું જસ્ટ નેમ પ્લીઝ મને કોમેન્ટ કરજો. ઓકે, આઈ વિલ વેઇટ ફોર યોર આન્સર. અને જે લાસ્ટ લેક્ચરમાં મેં કહ્યું ને તમારો રિપ્લાય નથી મળ્યો એવી અપેક્ષા હવે આમાં નથી. આઈ હોપ કે તમે મને આમાં જવાબ આપશો. યટ, બરાબર છે, બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, એઝ, આ પ્રકારના વર્ડ્સ આપણે એક લેંગ્વેજ ફંક્શનમાં જોયા છે. તો એ કયું લેંગ્વેજ ફંક્શન છે એ મને કોમેન્ટમાં પ્લીઝ લખી આપશો. બરાબર છે, તમારી જે રિપ્લાય આવશે એની સામે મારી રિપ્લાય પણ હશે, એ ટ્રુ છે કે ફોલ્સ છે. ઓકે, હી રિમાઇન્ડેડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હંમેશા એકદમ સાદો માણસ જ રહ્યો. મીન્સ કે સાદગીને વળગીને જે માણસ જીવ્યો સફળતા મળી પછી પણ. હી હેટેડ પાર્ટીસ એન્ડ હિઝ આઈડિયા of a night out was a burger and chili at some little restaurant. He hated parties. હવે જે કલ્ચરમાં એ છે ત્યાં તો પાર્ટીનું ઇમ્પોર્ટન્સ બહુ છે, બરાબર છે, પણ હી હેટેડ પાર્ટીસ, એને પાર્ટીસ ગમતી નથી, એને પાર્ટી કરવી ગમતી નથી, પાર્ટી જોઈન કરવી ગમતી નથી, એને ગમતું જ નથી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને જો રાત્રે બહાર નીકળવું છે તો રાત્રે બહાર નીકળવા માટે થઈને એનો જે જૂનો પહેલેથી ચાલ્યો આવતો વિચાર જે છે એ પ્રમાણે રાત્રે બહાર નીકળે છે અને એક નાની એવી રેસ્ટોરન્ટની અંદર જઈ બર્ગર અને ચીલી જે છે એ ખાઈ લે છે. તો આ સિમ્પલ લિવિંગ જે છે એનું આ એક્ઝામ્પલ છે આપણી પાસે. બરાબર, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ બાબતનું એક્ઝામ્પલ વોલ્ટ આપણને આપે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિચ્યોર રેલબોર્ડ that ran around the ground of his home. His only extra wagons was miniature railboard that ran around the ground of his home. એનો એક જ માત્ર ને માત્ર જે વધારાનો ખર્ચો હતો, મીન્સ કે પૈસાનો બગાડ કરતો એવી બાબત કહીએ, વધારાનો ખર્ચો એનો ગણીએ તો એ એમાં હતો કે પોતાના ઘરની આસપાસ જે ગ્રાઉન્ડ જે છે એની ઉપર એણે રેલવે ટ્રેક અને એક રેલ મૂકી હતી, રેલ બોર્ડ મૂક્યું હતું અને એમાં એ આંટા માર્યા કરતો. આ માત્ર ને માત્ર એનો એક વધારાનો ખર્ચો હતો. આનાથી વધારે વિશેષ કોઈ વોલ્ટનો ખર્ચો જ નહોતો. સાવ સાદગીથી જીવો છે જીવન અને એના જીવનનો જે છે એ પ્લસ પોઈન્ટ છે, એની સફળતા જે છે એનો પ્લસ પોઈન્ટ એ છે. ઓકે, ચાલો આજે વોલ્ટ દ્વારા ડિઝનીલેન્ડનું સર્જન થયું એ બાબત આપણે જોઈ છે. હવે આગળનું એનું જીવન જે છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ મને રિપ્લાય તમારે આપવાનો છે લેંગ્વેજ ફંક્શનનો, યટવાળા શબ્દનો. ઓકે,
Goodbye. See you next lecture.